ત્રિનેત્રની શરૂઆત કરીએ વરસાદથી। રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે અને સારો વરસાદ પણ પડી રહ્યો છે, પરંતુ વરસાદ કરતા હવે તંત્રની લોલમ લોલ અને પોલમ પોલ લોકોને રડાવી રહી છે। વાત અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાની કરવી છે, જ્યાં વરસાદ બંધ થયાના 3 દિવસ પછી પણ પાણી ઓસર્યા નથી અને લોકો 3 દિવસથી પોતાના ઘરોની છતો પર ફસાઈને બેઠા છે। ન પાણી મળ્યું, ન ખાવાની કોઈ વસ્તુ, તો તંત્ર ઊંઘમાં છે અને આજે પણ સ્થાનિકો ફસાયેલા છે। લોકોનું જાતે સ્થાનિકો રેસ્ક્યુ કરી રહ્યા છે। વીટીવી ન્યૂઝ લોકોની પરિસ્થિતિ જાણવા ત્યાં પહોંચી ગયું, પણ તંત્ર ના પહોંચ્યું। હાલત બદથી બદતર અમને જોવા મળી છે। ત્યારે 3 દિવસ પછી પણ બાવળામાં કેમ છે જળબંબાકારની સ્થિતિ, આવો જોઈએ। બાવળામાં જળબંબાકાર, એટલું પાણી ચડ્યું છે, ઘરમાં આટલું કેડ કેડ સમાડે પાણી છે। નાના નાના 8 થી 9 બાળકો છે, નાના બાળકોને બધા અમે ધાબા ઉપર બધાને બેસાડી શકે, શું કરે? આટલા નાના બાળકોને અમે લઈને ક્યાં જઈએ? કોણ અમારે સામું કોઈ જોતું નહીં। આવી પરિસ્થિતિ વોટ લેવાનો હોય ત્યારે બધા, બાકી કોઈ સામું જોતું નહીં અમારી। 3 દિવસ પછી પણ નથી ઓસર્યા પાણી। અત્યારે 30 લેડીઝ અલ્ટિમેટમ આપ્યું છે કે 20 કલાકની અંદર જો આ પાણીનો રસ્તો કોઈ તમે નહીં કરો તો 30 લેડીઝ નગરપાલિકાની અંદર જઈને આત્મવિલોપન કરવાની ચીમકી સુધી આપી। લોકો મરવા તૈયાર થયા છે। સાહેબ, તમને શરમ આવી જોઈએ। નિષ્ફળ તંત્ર, ઊંઘમાં ધારાસભ્ય, લોકોની આંખોમાં આંસુ। આવશે મને નહીં બોલીએ, કઈ મારથી કશું જ નહીં બોલાય। એટલે અમારા ઘરની હાલત જ એટલી ખરાબ થઈ ગઈ છે, કઈ બોલવા જેવું જ નથી અમારી પાસે। આ આંસુ, આ આક્રોશ, આ વેદના બાવળાના લોકોની છે, જેઓ છેલ્લા 3 દિવસથી જળબંબાકારની સ્થિતિમાં જીવી રહ્યા છે। સૌથી પહેલા સ્વાગત સોસાયટીના દ્રશ્યો જુઓ। એક વ્યક્તિ ગળાડૂબ પાણીમાં 2 બાળકોને પોતાના ખભા પર બેસાડીને તેનો જીવ બચાવવાના પ્રયાસ કરી રહ્યો છે, બાળકોનું રેસ્ક્યુ કરી રહ્યો છે। આ વ્યક્તિ છેલ્લા 2 દિવસથી લોકોની આવી જ રીતે મદદ કરે છે, કારણ કે વરસાદ તો રવિવારે જ બંધ થઈ ગયો, પરંતુ પાણીનો નિકાલ ન થતા બાવળાના અનેક સ્થળ જળમગ્ન છે। સોસાયટીઓમાં ગળા ડૂબ તો ક્યાંક કમર સુધી પાણી ભરાયેલા છે। પાણી ઓસરતા નથી, લોકો ઘરોમાંથી બહાર નીકળી શકતા નથી। એકમાત્ર સહારો હોય તો તે ઘરની છત છે, જેના પર 3 દિવસથી લોકો બેઠા છે। 3 દિવસથી આની અંદર પાણી ભરાયેલું છે, નાના બાળકો ભૂખે મરી રહેલા છે। અને ગામ રાસમના સરપંચ મુન્નાભાઈનો હું ભાઈ છું અને આ લોકોના મદદ માટે હું રાસમથી આવેલો છું। મારું નામ ગુલામ હુસેન છે અને અહીં આગળ ઘણી પરિસ્થિતિઓ બહુ ઊભી છે। હજુ ઘણા બાળકો અંદર છે, કોઈ ધાબા પર ચડી રહ્યું છે, કોઈ કઈ જગા પર સંકોઈ રહ્યું છે। એ જેટલી બને એટલી અમે મદદ કરી અને બહાર કાઢી શકીએ છીએ। હવે આ દ્રશ્યો પણ જુઓ, જેમાં જેમના ઘરે છત નથી તેઓ પોતાના કાચા મકાનના છાપરા પર, બાથરૂમના ધાબા પર ચડીને મદદની રાહમાં ઉભા છે। સોસાયટીઓમાં ટ્રેક્ટર ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે। લોકો સુધી પહોંચવા માટે અમારી ટીમને પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો। નગરપાલિકા તો મદદે ન આવી, પણ રાસમ ગામના લોકો ટ્રેક્ટર લઈને લોકોને બચાવવા બાવળા દોડી આવ્યા। નગરપાલિકા એમને ફોન કર્યા, પણ નગરપાલિકા વાળા એક ટ્રેક્ટર અંદર મોકલ્યું નહીં। પછી અમારા ઉપર ફોન આવ્યો રાસમ ગ્રામમાં કે અમારા છોકરા ઉપર 2 દિવસથી ધાબા ઉપર છે, તો અમને લેવા આવો। એટલે અમે લેવા આવ્યા છીએ। 3-4 દિવસથી ઉપર છે। આ 4 દિવસથી છે અને લગાતાર પાણી તો ચાલુ જ છે। આ છોકરીઓનો ફોન આયા કે અમને લઈ જાઓ, અમે મરી જશું, ખાધું પીધું કશું નહીં, અમને ગમે ત્યાં શિફ્ટ કરો તમે, તો અમે લેવા આવ્યા છીએ 4-5 જણ। અમારી ટીમ આગળ વધતા બાવળાના અન્ય વિસ્તારમાં રત્નદીપ સોસાયટીમાં પહોંચી। આ સોસાયટીમાં પણ કમર સુધીના પાણી છેલ્લા 3 દિવસથી ભરાયેલા છે। લોકોના ઘરોમાં પાણી રમી રહ્યા છે, ઘરવખરી પલળી ગઈ છે, લોકો છતો પર રહેવા મજબૂર બન્યા છે, છતાં તંત્રના પેટનું પાણી જ નથી હલતું।
અરે ધારાસભ્ય તો આવ્યા, દર્શન આપ્યા, લોકોની રજૂઆત સાંભળ્યા વગર જ જતા રહ્યા. રજૂઆતમાં તો છેલ્લા 1 વર્ષ પહેલા કનુભાઈ ધારાસભ્ય ઇલેક્શન માટે અમારી જોડે વોટ માટે આવ્યા હતા. વોટની તૈયારી કે વોટ આપવા માટે અમે બંધા મંજૂર થયા. એમને રજા આવીને કીધું, એમને કહ્યું હા વાંધો નહીં, હું આવતા વર્ષે તમને આ પાણીની સમસ્યામાંથી બિલકુલ હલ કરી આપીશ. પણ કાલની તારીખ મેં લોકો આયા, કનુભાઈ ધારાસભ્ય પોતે અમારી સોસાયટીની બહેનોએ બધા એમને ઉભું રહેવાનું કીધું. ઉભા રહેવા માટે પણ એમની પાસે ટાઈમ નહોતો. અમારે બધું અનાજ બગડી ગયું છે તમામ. ઘરમાં રહેવા એવી પરિસ્થિતિ બીજી નથી. અને બધું સોફા ટીવી બધું અમારે ઘર વખરી બધી આમ તમામ કેમ નવેસરથી જ બધું વસાવાનું છે એવી જ હાલત થઈ છે. ગઈ વખતે અમારે બધું બગડ્યું પણ કોઈ અમને હાથ નથી ચાલ્યો, કોઈ અમારી ભરપાઈ નથી કરી. અને આ વખત તો અમને બધા મકાન દીઠ બધા અમને ભરપાઈ કરી દેવી પડશે. હવે આ દ્રશ્યો પણ જુઓ. દ્રશ્યો જોતા જ કેવી પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે તેનો અંદાજ તમે લગાવી શકશો. ક્યાંક કમર સુધી તો ક્યાંક ગળાડૂબ પાણી છે. નગરપાલિકાના પ્રમુખ, સભ્યો, ધારાસભ્ય દર્શન આપી જતા રહ્યા. આસપાસના ગામડાના લોકોની મદદ માટે આવી રહ્યા છે. અમે સ્થાનિક મહિલાઓ સાથે વાત કરી તો તેઓ તો ધાર પાણીએ રડી પડી. તેમની આંખોના આંસુ જ તેમની વ્યથા વર્ણવી રહ્યા હતા. તો શું કરીએ, પણ કઈ સુવિધા અમને મળતી નહીં. એટલા નાના છોકરાને લઈને અમે ક્યાં જઈએ કહો, તમે વિચાર કરો. કોઈ આવું જોતું નહીં, વોટ લેવાનું હોય ત્યારે આવે, બાકી કોઈ આવું જોતું નહીં. અમારે ફોન નંબર મારી પાસે નથી એટલે હું શું ફોન કરું. કોઈ આવ્યું જ નથી ને કોઈ આમું જ નથી જોતું. વોટ લેવાનું હોય ત્યારે બાકી કોઈ આમું જોતું નહીં. અમારી એટલી પરિસ્થિતિ ખરાબ છે અમારા ઘરની આ બાજુની. બધું વોટેસ ફ્રીજ બગડી ગયું, ઘરઘંટી બગડી ગઈ, ખાટલા ગોદડા, ખાવા પીવાનું ખાઉં બધું નુકસાન થયું છે. એટલું ના પૂછો વગરનું નુકસાન થયું છે. ઘરમાં કશું રહ્યું નહીં હવે અમારા ઘરમાં. આટલું ઘર અમારું બહાર નીકળી જવું પડ્યું. અમારે નહીં ભૂલી ગઈ ભાઈ મારાથી. બાવળાની 7-8 સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ છે. છેલ્લા 3 દિવસથી અહીં પાણી ઓસર્યા નથી, કારણ કે પાણીના નિકાલની જગ્યા ઉપર લુખાઓએ કબજો કરી લીધો છે અને તેની સામે પોલીસ પણ બોલવા તૈયાર નથી. આજે સ્થાનિકો પીડાય છે અને સત્તાધારીઓ આરામ કરે છે. ત્યારે લોકોની આ પરિસ્થિતિ માટે સત્તાધારીઓ જ જવાબદાર છે, જે લોકો પણ કહે છે. તેવામાં હવે ખોખલા વાયદા આપી મત લઈ જનારા નેતાઓ ક્યારે જાગે છે અને સોસાયટીઓમાંથી પાણી ક્યારે ઓસરે છે, તેમજ લોકોને લાખો રૂપિયાની થયેલી નુકસાનીનું વળતર ક્યારે ચૂકવવામાં આવે છે તે જોવું રહ્યું. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, બાવળા.